આ 5 વર્ષનો ટેણિયો જેનું નામ છે પરમ, આંકડાઓ એના બેસ્ટ ફ્રેન્ડ છે. આંકડાઓ સાથે રમવું, રહેવું ને આખો દિવસ વિતાવો એ તો એનું મુખ્ય કામ છે. એની ફોટોજેનિક મેમરી એટલી સ્ટ્રોંગ છે કે કોઈ પણ વસ્તુ માત્ર એકવાર વાંચે ને કડકડાટ રજૂ કરી દે. ઉંમર છે સાવ નાની પણ કામ કર્યા છે બહુ મોટા. 2 રેકોર્ડ્સ તોડી નાખ્યા છે અને લાખો કરોડોના ઘડિયા તો રમતા રમતા તમારી સામે બોલી દે. તમારો એને નંબર આપો તો નંબર પણ એકવાર જોઈને તમારી સામે રજૂ કરી દે. અને એટલા માટે જ અત્યારે પરમને ગણિતનો જાદુગર કહેવામાં આવે છે. 1 square, 1, 2 square, 4, 3 square, 9, 4 square, 16, 5 square, 25, 6 square, 36, 7 square. 49. હવે એને હું 22,22,28,103 છે એના અમુક રેન્ડમ ગુણાકાર પૂછું છું. રેડી પરમ? 5 into 22 crore 22 lakhs 28,103. 1, 1, 1, 1, 1, 4, 0, 5, 1, 5. વેરી ગુડ. 8 into 22 crores 22 lakhs 28,103. 8 into 22 crore 177,824 Yes. 824. Very good. 3 into 22 crores 22 lakhs 28,103. 6, 6, Yes. 8, 4, 309. વેરી ગુડ. 5 વર્ષનું બાળક ઘરમાં હોય તો આખું ઘર રમકડાઓથી ભરાયેલું હોય, પણ પરમનું ઘર ગણિતના સાધનો અને ગણિતના પુસ્તકોથી ભરાયેલું છે. અને દરેક નવી નવી વસ્તુઓ શીખવાની, જાણવાની અને જોવાની એની જે ખેવના છે એના જ કારણે આટલી નાની ઉંમરમાં એણે આ ઊંચાઈ પ્રાપ્ત કરી છે. પરમના મમ્મી સાથે મારે વાત કરવી છે. એમનું નામ છે આશા, જેઓ પોતે ડૉક્ટર છે. અને પરમ જે અત્યારે આટલું સરસ મજાનું અચીવમેન્ટ મેળવ્યું છે અને પરમ જે રીતે બધા નંબર્સ બોલે છે, તો મારે એક મમ્મી તરીકે એમને કેટલું પ્રાઉડ ફીલ થાય છે. અને અત્યારે પરમ માત્ર 5 જ વર્ષનો છે, પણ આ ઉંમરે એને આ બધું કેવી રીતે મેળવ્યું છે, એનું શેડ્યુલ શું છે, આ બધી જ વિગતો મારે પણ પર્સનલી જાણવાની એટલી ઈચ્છા છે. અને તમારા દરેક લોકો માટે બધા પ્રશ્નો એમને પૂછીશ. સ્વાગત છે તમારું હવે રાજકોટના પ્લેટફોર્મ પર. થેન્ક યુ. આમ તો પરમને જોઈએ એટલે ખરેખર એમ થાય કે એમને જે અત્યારે વસ્તુ છે એનામાં જે ગોડ ગિફ્ટ છે એ બહુ જ રેર છે. અને એક મમ્મી તરીકે તમને કેટલું પ્રાઉડ ફીલ થાય છે? કોઈ પણ મધર હોય, એનો ચાઇલ્ડ હોય, એ કંઈ બી અચીવમેન્ટ કરે એટલે એના માટે દેટ ઇઝ લાઈક ઓન ધ ટોપ ઓફ ધ મૂન. એટલે અત્યારે અમને બી એ જ સેમ ફિલિંગ છે. અને બિંગ અ પેરેન્ટ એ વસ્તુ જોઈને અમારા માટે થોડી રિસ્પોન્સિબિલિટી બી વધી ગઈ છે. Yes. બિકોઝ રાઇટ નાઉ જે એ ફેઝમાં છે, એ ફેઝમાં અમારે એને કન્ટિન્યુ એને રિવિઝન છે, એને હજી એના અંદર બૂસ્ટિંગ કરવાનું, જે બી રિક્વાયરમેન્ટ્સ છે એના ઉપર અમે કન્ટિન્યુ વર્ક કરીએ છીએ. અમને કોઈ મેથ્સ રિલેટેડ પીએચડી પર્સન મળે કે કોઈ બી હોય કે જેનું આ યુનિકનેસ મેથ્સમાં હોય, તો એને અમે એની એડવાઇસ લેતા હોઈએ છીએ કે ભાઈ Okay. અમે આને કઈ રીતે હજી આગળ મોલ્ડ કરીએ. એટલે ઘણા બધા રોજના, પણ અમે એક વસ્તુ જોઈ છે કે પરમ એટલો ઈગર હોય છે ને કોઈ બી વસ્તુ લેવા માટે કે એનીથિંગ યુ ગિવ હિમ હી વિલ કેપ્ચર. ઓકે. એટલે એ પોતે જ મેથ્સના અંદર તમે કહો ને તો હી પ્લેઝ વિથ ધ ડિજિટ્સ. ઓકે. જે આ એજમાં છોકરાઓ ટોયસ જોડે રમતા હોય એ ડિજિટ્સ જોડે રમે છે. એટલે અમારા માટે એ એક છે કે અમને એની પાછળ બહુ મહેનત નથી, કેમ કે એ સામેથી જ એટલો ઇન્ટરેસ્ટ ધરાવે છે કે એ જાતે જ બધું કરી લેતો હોય છે. ઓકે. એના માટે મેં ઘણી બધી મેથ્સની બુક્સ પરચેસ કરી હતી, ટેબલ્સની. પછી એને જે ઈચ્છા હોય મેથ્સ રિલેટેડ એ બધું અમે લઈ આવ્યા. તો એ એકવાર એને તમે આપો એટલે હી વિલ ફિનિશ દેટ થિંગ. ઓકે. અને એને કેવું છે કે એને કઈ વસ્તુ વચ્ચે રોંગ થઈ છે કે એનાથી કંઈ, તો હી વિલ મેક શ્યોર દેટ આઈ ડુ ધ સેમ થિંગ, રિવાઇઝ અગેન એન્ડ દેન આઈ ક્લિયર દેટ થિંગ. ઓકે. એટલે ત્યાં ને ત્યાં ઈ એનું રિવિઝન બી કરી લે Solution છે. પણ થઈ ત્યાં જાય છે. સોલ્યુશન, હા, એને તો જ એને સેટિસ્ફાઈ થાય. એટલે અમારું એને મેં એક યુનિક નામ આપ્યું હતું ઇન્સ્ટાના હેન્ડલમાં, મોઝાર્ટ ઓફ મેથ્સ. ઓકે. મોઝાર્ટ ઇઝ અ વેરી યુનિક નેમ કે જેનામાં કંઈક અલગ જ સ્કિલ હોય. ઓકે. તો અમને એવી એનામાં દેખાણી આ બધી અલગ અલગ સ્કિલ્સ કે ખાલી મેથ્સમાં નહીં પણ કોઈ બી સબ્જેક્ટ, ઇંગ્લિશમાં બી એનું એટલું જ ગ્રાસ્પિંગ સારું છે, પણ મેથ્સ પ્રત્યે એનો ડિફરન્ટ જ કંઈક લવ લગાવ છે. છે એકદમ. હા હા હા.
અને આમ તો જનરલી 5 વર્ષનું બાળક હોય ઘરમાં એટલે ઘર શેનાથી ભરેલું હોય તો કે રમકડાઓથી. બધી જ જગ્યાએ તમને રમકડાઓ જોવા મળે. પણ અત્યારે અમે પરમના ઘરે જ બેઠા છીએ અને મને દરેક જગ્યાએ જો કોઈ વસ્તુ દેખાતી હોય તો એ માત્ર ને માત્ર બુક્સ છે. અને પરમને જેટલો બુક્સ માટે લગાવ છે એના પોતાના દિવસમાં એના મમ્મીને એને કહેવું નથી પડતું કે પરમ તારા વસ્તુ કરવા માટે બેસવાની છે. એ પોતે જાતે જ બધું કરે છે. અને એની સાથે અમે વાતચીત કરી, એમના પેરેન્ટ્સ સાથે, મતલબ એમના મમ્મી સાથે, એમના પપ્પા સાથે મેં વાતચીત કરી તો એમણે એ જ કીધું કે એમને ક્યારેય પરમને કહેવું નથી પડ્યું. તો મારે હવે એ જાણવું છે કે આ જે મિરેકલ થયો છે તો એ તમને ક્યારે ખબર પડી કે મતલબ પરમમાં આ ટેલેન્ટ છે? એકચ્યુઅલી અમે એક વીકેન્ડમાં બહાર ગયા હતા જુનાગઢ. તો ત્યાં અમને અચાનક એ ટેબલની ડિમાન્ડ કરતો હતો કે મમ્મા મારે મોબાઈલમાં તું મને 27નું 29નું રેન્ડમ મને કોઈ ટેબલ આપ. એટલે મેં કીધું અત્યારે વાય યુ નીડ ટેબલ એમ. તો મને કે ના મારે કરવું છે. એટલે મેં એઝ અ મધર કે ભાઈ હી વોન્ટ સમથિંગ તો આઈ જસ્ટ શોડ હિમ ધ ટેબલ. તો ત્યારે એને મેં 27નું ટેબલ આપ્યું હતું. તો 27નું ટેબલ એને વિધિન લાઈક 10 સેકન્ડ્સ જેવું એને લીધું હશે અને વાંચીને પછી હી ગેવ મી ધ મોબાઈલ બેક. તો લાઈક આઈ ટોલ્ડ એમ લાઈક ક્યુરિયસનેસ કે ભાઈ એને શું જોયું ને મને આપી દીધો. લાઈક મેં કીધું તને આવડી ગયું? તો કે યા મમ્મા આઈ નો. એટલે આઈ વોઝ લાઈક આર યુ શ્યોર? યસ મમ્મા યુ કેન આસ્ક મી. એટલે આઈ વોઝ લાઈક ઓકે ફાઇન. દેન મેં એને આખું ટેબલ પૂછ્યું એન્ડ આઈ વોઝ શોક દેટ હી રિપ્લાઇડ ઈચ એન્ડ એવરી આન્સર વેરી ફાસ્ટ. તો મને ક્યુરિયસનેસ ઓર જાગી કે ધીસ ઇઝ ફોર અ ટેમ્પરરી ટાઈમ કે ભાઈ કોઈ બી ટેબલ હું એને આપું તો એ કરી લેશે. તો દેન આઈ ઇન ક્યુરિયસનેસ મેં એને 29નું આપ્યું રેન્ડમ, પછી 70, 80 અપ, 90 અપ. અને ઇટ વોઝ લાઈક હી રીડ્સ દેટ ટેબલ વન્સ એન્ડ દેન હી વિલ સે ધ ટેબલ. એટલે આમ સ્કેન કરી લે એવું આપણને તો લાગે કે ભાઈ બીકોઝ એઝ અ મધર ઇવન આઈ નીડ ટુ સી ધ આન્સર એન્ડ આઈ નીડ ટુ સે વેધર ઇટ્સ રાઇટ ઓર રોંગ. બટ હી ઇઝ સો કોન્ફિડન્ટ દેટ હી નોઝ કે મમ્મા ધ આન્સર ઇઝ રાઇટ. એન્ડ આઈ વિલ સી ધ આન્સર યસ ધ આન્સર ઇઝ ઓલ્સો રાઇટ. લાઈક એવું છે. પણ મારે તો જોવું જ પડે, એને જોવું નથી પડતું. ત્યારથી અમને ખબર પડી કે એને ટેબલમાં બહુ રસ છે. પછી એડિશન બી કરી લે છે એની રીતે. પછી તમે એને માઇનસ શીખવાડ્યું હોય તો એ માઇનસ બી એને આવડે છે. આ એજમાં એને એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડેસિમલ પોઈન્ટ્સમાં હશે તો બી તમને આન્સર આપી શકે છે. 10-12 વર્ષે જે આવડે મતલબ શીખવાની શરૂઆત થાય બધું અત્યારથી એને ફાવે છે. ક્યુબ ને સ્ક્વેર માટે બી આઈ વોઝ શોક કેમ કે એ 1 to 10 ના સ્ક્વેર બોલ્યો ત્યારે મને થોડું એમ હતું કે એને જોયું હશે તો એકવાર. પણ વેનેવર હી સેઝ એ 10 ડિજિટ વધારતો ગયો. એટલે 1 to 50 ના સ્ક્વેર એને નોન સ્ટોપ 1 minute 51 સેકન્ડમાં એને રેકોર્ડ તોડી નાખ્યો. લાઈક નોન સ્ટોપ બોલ્યો એ. પછી એને કીધું મમ્મા મારે 1 to 100 કરવા છે. પછી એને જાતે જ 1 to 100 કર્યા. પછી એમાંથી એને ક્યુબ્સ લીધા. સ્ક્વેર ઇઝ અ થિંગ કે તમે તો બી થોડું તમને ઇઝી પડે. ક્યુબ્સ આર વેરી ડિફિકલ્ટ. તો હી હેઝ બ્રોકન ધ રેકોર્ડ ઓફ ક્યુબ ફ્રોમ 1 to 110. તો દેટ ઇઝ ઇન અરાઉન્ડ 8 મિનિટ્સમાં એ આન્સર્સ આપ્યા છે અને મેક્સિમમ 110 સુધીના એ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એનું અચીવમેન્ટ આવ્યું છે. તો એ બી અમારા માટે એક અલગ હતું કે આ જે ક્યુબ સ્ક્વેર છે એ મોટા સ્ટેન્ડર્ડના ચિલ્ડ્રનને આવતા હોય મેથ્સમાં એન્ડ હી નોઝ રાઇટ નાઉ. પછી ટ્રાયંગલમાં કેટલા સાઇડ્સ હોય, એના કેટલા એંગલ્સ હોય, સ્ક્વેરમાં, રેક્ટેંગલમાં એ પણ એને આવડે છે. એટલે મેથ્સ રિલેટેડ જેટલું બી હશે ને તો હી હેઝ કલેક્ટેડ એવરીથિંગ એન્ડ હી નોઝ એવરીથિંગ. મતલબ એમને રેન્ડમલી તમને કીધું કે મને 27નો ઘડિયો મમ્મી મને કરી દે ફોનમાં અને એને તમે પૂછ્યો. પણ મતલબ એ પહેલાં ઘરમાં કોઈ એવી એક્ટિવિટી અથવા તો એવું કંઈ વાંચવાનું, જોવાનું એવું કશું? એમાં એવું એની રૂટીન લાઈફ એકદમ સિમ્પલ છે. બ્રેકફાસ્ટ પછી નોર્મલી છોકરાઓ રમતા હોય, વેકેશન હોય કાં તો સ્કૂલ હોય તો સ્કૂલ જતા હોય. એને છે ને અમે પહેલાંથી એને ટેવ એવી છે કે એજ્યુકેશનલ વિડીયોઝ જ જોતો હોય. તો પહેલાં એને કોકોમેલનનો ક્રેઝ હતો. પછી ધીમે ધીમે એને ટાયો આવ્યું એને. એટલે એ ફેઝિસમાં અમે લોકોએ જોયા છે એના. અત્યારે એને એની રીતે કંઈક નંબર બ્લોક ને OVTV કરીને આવે છે એ એને જોયું. એમાં એને ડિજિટ્સ જોયા. પછી એની રીતે એને બધું શીખવું. અમે કોઈ એને કંઈ શીખવાડ્યું નથી. એટલે એ એકવાર જોયું અને એમાંથી ધીમે ધીમે એને પછી અમને તો પાછળથી ખબર પડી જ્યારે આ ટેબલ્સ ને બધું આવ્યું ને ત્યારે એણે કીધું મમ્મા મેં આ જોયું હતું ને એમાં આ આવે છે. તો ત્યારે અમને ખબર પડી કે આ ચેનલમાંથી એને ઇન્સ્પિરેશન મળ્યો ને ડિજિટ્સ પ્રત્યેનો એટલો એને પ્રેમ થઈ ગયો કે ભાઈ કે એને બહુ ગમવા લાગી ગયા. તો એ ધીમે ધીમે વધતો ગયો. સ્ટેપ બાય સ્ટેપ એને વધારે એનું પોતાની આવડત ચેક કરવા લાગી ગયો કે મને આનાથી વધારે આવડે છે કે નહીં. અને એ અમે જોતા ગયા અને અત્યારે અમે જોઈએ જ છે રોજ
હા, એ સિવાય પછી રેન્ડમ તમે કોઈ વસ્તુ એને આપતા હશો અને એ યાદ રાખી લે, એવી કોઈ મુવમેન્ટ કે એવું કંઈ વાત? એટલે અમે લોકો છે ને એને ટેસ્ટ કરવા માટે હમણાં રિસેન્ટલી અમે લોકો એને ટ્રેનનો બહુ હતું કે મારે ટ્રેનમાં જર્ની કરવી છે, તો અમે લોકો ટ્રેનમાં ગયા. તો ટ્રેનનો નંબર અમે એને એકવાર રીડ કરાવ્યો કે વંદે ભારત ટ્રેન છે અને 26901 એનો નંબર છે. તો એને એકવાર રીડ કરી લીધો. પછી અમે ઇન્સ્ટન્ટ એને નથી પૂછતા, બિકોઝ કોઈ બી તમને બી હમણાં હું ઇન્સ્ટન્ટ પૂછીશ તો તમે રિપ્લાય આપશો. આપી શકીએ. તો અમે એને વિધિન લાઈક 1 hour 2 hour પછી અમે એને રિકોલ કરાવ્યો કે પરમ નંબર શું હતો ટ્રેનનો, આઈ ડોન્ટ રિમેમ્બર, કેન યુ ટેલ મી? સો હી વિલ ટેલ યુ ધ એક્ઝેક્ટ નંબર. એટલે એ 4-5 ડિજિટના નંબર્સ, તો દેટ ઇઝ લાઈક પછી 10 ડિજિટ્સના નંબર, પછી 12 ડિજિટના નંબર. એટલે અમે એને ચેક કરવા માટે અમે રોજ એને ટેસ્ટ કરતા હોઈએ, પણ એ બધી ટેસ્ટમાં પાસ થઈ જાય છે. તમે વાત કરતા હતા કે રેન્ડમલી એને કોઈ લેડીએ નંબર આપ, એ મુવમેન્ટ શું બની હતી? એકચ્યુઅલી અમે લોકો ટ્રેનમાં બેઠા હતા, તો એક ગર્લ હતી, એના બાજુમાં પરમને બેઠો હતો અને હી વોઝ રાઇટિંગ. એને બધે બુક્સ ને પેન્સિલ એની લઈ જાય છે. એવરીવેર વેરેવર હી ગોઝ હી હેઝ અ બુક, ઇન હેઝ અ પેન્સિલ. તો એ એની રીતે ટેબલ લખતો હતો. એટલે ઓલા જે બાજુવાળા હતા એને થોડી ક્યુરિયસનેસ જાગી કે હાઉ મેની યર્સ આર યુ, અને એને બધું પૂછવા લાગી ગયા. એટલે પછી અમે થોડું શેર કર્યું કે એને આવી રીતે મેથ્સમાં ને એમ ઇન્ટરેસ્ટ છે ને હી ઇઝ 5 years old. તો એને કીધું કે આવું તો શક્ય નથી, લાઈક ધ વે હી ઇઝ રાઇટિંગ ઇટ્સ લાઈક ધ એલ્ડર પર્સન રાઇટ, એવી રીતે લખે છે. એટલે અમે એને થોડું એના વિડીયોઝ દેખાડ્યા, તો શી વોઝ શોક્ડ. તો એને પોતાનું ચેક કરવા માટે શી ગેવ હર મોબાઈલ નંબર. એટલે એણે એકવાર એનો મોબાઈલ નંબર એની પાસે લખાવડાવ્યો બુકમાં. એન્ડ આફ્ટર ફ્યુ મિનિટ્સ જ, એટલે એને થોડીક જ વારમાં, લાઈક અરાઉન્ડ 5-10 મિનિટ્સ પછી એને પૂછ્યું કે પરમ મારો નંબર યાદ છે તને? તો એને આખો નંબર બોલી દીધો. એન્ડ શી વોઝ લાઈક ઓ માય ગોડ, હી નોઝ માય નંબર. પછી એને એ જ વસ્તુ આફ્ટર લાઈક અમારું સ્ટેશન આવવાનું હતું ને, ત્યારે એની પહેલાં સી ઓફ બીડ ઓફ કરવા માટે ત્યારે બી એને પૂછ્યું કે પરમ યુ વિલ કોલ મી ને, તને મારો નંબર તો યાદ છે ને? તો એ નંબર બોલી ગયો અને એ એટલા હેપી થઈ ગયા કે એ એની જોડે સેલ્ફી લઈને ગયા કે ઓ માય ગોડ, લાઈક આ તો કંઈક અલગ જ પર્સન છે. ઇવન એ નંબર અમે આજે પણ એને પૂછ્યો, અને આજે પણ એને ટ્રેનનો નંબર અને પેલા જે લેડી હતા એમનો નંબર, બંનેનો નંબર એને યાદ છે. ઇવન અમે લોકોએ અત્યારે મારી સાથે જે કેમેરા પર્સન છે એમનો અને મારો, એમનો પણ અમે અત્યારે નંબર આપ્યો, અને વિધિન 5 to 10 મિનિટ્સ અને અમારા બંનેનો નંબર પણ અમને એવી રીતે કીધો છે. એટલે ફોટોજેનિક મેમરી જેને કહી શકાય, કે ઇન્સ્ટન્ટ એ કોઈ વસ્તુ સ્કેન કરીને યાદ રાખી લે છે. એનું એક શેડ્યુલમાં મને તમે વાત કરી કે એના ફૂડથી લઈને બધી વસ્તુમાં તમે ધ્યાન રાખો છો. તો એ કેવી રીતે તમે એને ટ્રેન કર્યો છે? એકચ્યુઅલી બધી મધરને પોતાના સન ડોટર હોય તો એના માટે ફૂડનું કેવું હોય કે હોમમેડ ફૂડ આપણે જનરલી, એ સેમ રૂટીન અમારું બી છે. પણ અત્યારે નાના છોકરાઓ મોસ્ટલી પેકેટ્સ, ફૂડ પેક્સ એના તરફ વધારે જઈ રહ્યા છે. અમે લોકોએ પરમને કોઈ ફૂડ પેકેટ્સ ઇન્ટ્રોડ્યુસ પહેલાંય નહોતા કર્યા, અમે ઇન્ટ્રોડ્યુસ કરવા નહોતા માંગતા. પણ એઝ એ થોડો મોટો થતો ગયો, બીજા જોડે બેસતો ગયો, સ્કૂલ જતો, તો અમને એમ થતું હતું કે થોડું બહુ નોર્મલ ખાતા શીખશે, જેમ કે સ્વીટ્સ છે, કોઈ બી વેફર છે કે આઈસ્ક્રીમ છે. તો એને અત્યારે શુગર શું છે એ એને ખબર જ નથી, બિકોઝ એને ટેસ્ટ નથી કર્યો, એને ગમતું નથી. એટલે અમે પણ એને ટ્રાય કરાવી. ઇવન એના ફ્રેન્ડ સર્કલમાં કોઈક એને આપે તો એ કાં તો લઈને પછી થ્રો કરી દેશે, એટલે એ ખાતો જ નથી. અને એ પાછો પોતે જંક ફૂડ નથી ખાતો, એના માટે દેટ ઇઝ અ જંક ફૂડ કે આ ખવાય જ નહીં. અને એ બીજા બી ખાતા હશે તો એને પણ રોકશે કે પ્લીઝ ડોન્ટ ઇટ ધીસ, એના કરતાં યુ હેવ વેજીટેબલ્સ, લાઈક એ એવું બોલતો હોય. એટલે એને જોઈને બીજાને પણ પ્રેરણા મળે કે અમારે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. એ વસ્તુ અમે એને શીખવાડી નથી, એને પોતાને જ એવી ખબર અંદરથી થતી જતી હતી કે ભાઈ આ ધીસ ફૂડ ઇઝ નોટ ગુડ, ધીસ ફૂડ ઇઝ ગુડ. અને થોડું એને સ્કૂલિંગમાં અને મારા તરફથી બી એને ખબર હતી કે ભાઈ આ જંક ફૂડ છે ને આ હેલ્ધી ફૂડ છે. તો એનો રૂટીન એવો છે કે મોર્નિંગમાં જ્યારે એ ઉઠે બ્રેકફાસ્ટમાં એ નોર્મલ મિલ્ક, એ શુગર મિલ્ક વગરનું, અને ભાખરી. હા, એટલે મોરું દૂધ અને ભાખરી. અને આફ્ટરનૂનમાં વેજીટેબલ્સ તમે એને ગમે એ આપો, એ બધા વેજીટેબલ્સ એ ખાય છે. રોટલી, રાઈસ, દાલ અને બટર મિલ્ક. અને રાતે પાછી ભાખરી અને મોરું દૂધ. અને વચ્ચે કોઈ મંચિંગ જ નથી, લાઈક જે એલ્ડરનું રૂટીન હોય 3 ટાઈમ ખાવાનું, એ જ, વચ્ચે કંઈ જ નહીં. કદાચ બહાર ગયા હશે તો બી એને ઘરેથી અમારે ફીડ કરાવીને પછી અમારે બહાર જવાનું. તો એ ઘરનું જ ફૂડ ખાય છે, બીજું એ બહારનું અટતો નથી. અને આખા દિવસમાં મેથ્સ માટે કેટલો ટાઈમ આપે છે? મતલબ કેવી રીતે રિવિઝન્સ ને બધું કરે છે?
એકચ્યુઅલી એમાં એવું છે કે એનું અત્યારે એવું થઈ ગયું છે પેટર્ન કે પહેલાં અમે લોકો એને બેસાડતા જ્યારે મૂડમાં હોય, જ્યારે મોર્નિંગમાં એકદમ હાઇપમાં હોય કે ઉઠીને બ્રેકફાસ્ટ કર્યો હોય તો એનું માઇન્ડ એવું હોય કે તમે ગમે એને આપશો ને તો હી વિલ ગ્રાસ્પ દેટ થિંગ. તો મોર્નિંગમાં સામેથી જ કહે કે મને કરવું છે, તો અરાઉન્ડ 1 hour જેવો એને અમે ટાઈમ આપતા હોઈએ. પછી એને જે કરવું હોય પણ થોડી વાર રમશે પછી પાછી બુક્સ તરફ જતો રહે છે, એ પાછું લખવા લાગી જાય, સ્ક્રિબલ કરતો હોય. એટલે અમે પછી એને એની રીતે બધું કરવા દઈએ છીએ. એને કંઈક જાણવું હોય, કંઈ જોવું હોય તો એ સામેથી કહેશે કે મમ્મા મને આ કરી દે. એનો સ્ક્રીન ટાઈમ બી અમે લોકોએ બહુ ઓછો, આમ કહીએ તો 0 બરાબર છે. કે કોઈ ટેબલ મોટું હોય એ આપણને હાર્ડ કોપીમાં મળતું નથી, તો મારે બટ ઓબ્વિયસ એને કાં તો મારા મોબાઈલમાં કાં તો ઓનલાઈન ગોતી દેવું પડે. તો એના પૂરતો એને સ્ક્રીન ટાઈમ આપીએ. અને કોઈક વાર જમતો હોય તો એને આવા એજ્યુકેશનલ વિડીયોઝ છે અને એને કીર્તન ભક્તિ બી બહુ ગમે છે. તો એના અમારા જે કીર્તન છે એ બધા સાંભળતો હોય. બીજું એને કોઈ બીજામાં કોઈ સોંગ, બોલિવૂડ સોંગ કે કોઈ મૂવીઝ એમાં કોઈમાં ઇન્ટરેસ્ટ નથી. એટલે અમે બી એની સામે અમે તો એમ કહીએ ને તો એના આવ્યા પછી અમે ટીવી અમારું સાવ ઓછું છે, અમે જોતા જ નથી સિવાય ન્યૂઝ કે એવું કંઈ. બાકી એનું જ એજ્યુકેશનલ વિડીયોઝ ને એવું જોતો હોય. એની તો એજ બહુ જ નાની છે. આ બધું એના માટે ગેમ્સ જ છે, મતલબ ટોયઝ જ છે એના માટે, નંબર્સ ને બધું. પણ એઝ અ પેરેન્ટ્સ તમે શું વિચાર્યું છે હવે ભવિષ્યમાં કયા સ્ટેપ્સ લેવા છે સ્પેશિયલી પરમ માટે? એટલે અમે અત્યારે એ જ આગળ સર્ચ કરીએ છીએ કે મેં ઘણા બધા મેથ્સના PhD છે જે એની સાથે કન્સર્ન કર્યું છે. એક અમારે તમે પરમના પેજ ઉપર જોશો એક મિસ્ટર કેલ્ક્યુલેટર કરીને છે, એ રિવર્સ કેલ્ક્યુલેશનમાં એને રેકોર્ડ તોડ્યો છે. એ બી મેથેમેટિક્સમાં જ છે. એમની સાથે મારું કન્સલ્ટ થયું હતું તો એમને બી આ પરમને જોઈને એ બી શોક થઈ ગયા હતા. તો એ સ્પેશિયલી પરમને મળવા અમારી ઘરે આવ્યા હતા. તો એમને બી મને કીધું કે તમે આને જેમ પોલિશ કરશો એમ આગળ વધશે અને આને કંઈ શીખવાડવું નથી પડતું. એને જે નવું દેખાય છે તમે એને એમાં ને એમાં હજી વધારે આગળ ગ્રો કરો. જેમ કે બુક્સ લઈ આવો એના માટે મેથ્સની, એને જેમાં ઇન્ટરેસ્ટ છે એવી વર્ક બુક્સ લઈ આવો. અને મારી તરફથી કંઈ હશે તો એમણે કીધું કે હું તમને ઓનલાઈન ને બધું કરાવે છે, પણ કે આને તો લાઈક અત્યારે જે કરે છે મારા રેકોર્ડ બી તોડી નાખશે. એટલે એમની લીધી હતી મેં એડવાઇસ. પછી એક ડૉક્ટર આશા ગૌરીશંકર કરીને છે, એ ગોલ્ડ મેડલિસ્ટ છે, એમને બી મેં ઇન્સ્ટામાં મેં સર્ચ કર્યા હતા. તો એમને અબ્દુલ કલામે અવોર્ડ આપ્યો છે. તો એમની સાથે મારા કોન્ટેક્ટ થયા તો એમને બી આને જોઈને એમ કીધું કે આ તો મને રામાનુજની યાદ અપાવે છે કે જે રામાનુજ હતા એના જેવું આનું છે આખું. તો તમે છે ને આ બહુ બ્રિલિયન્ટ ચાઇલ્ડ છે, પ્લીઝ ટેક વેરી ગુડ કેર ઓફ હિમ, એવું એમણે મને વર્ડ યુઝ કર્યો હતો. અને એમણે કીધું કે આ ઇન્ડિયાનું નામ રોશન કરે ને એવું મને અત્યારથી દેખાય છે. ડેફિનેટલી યસ. એટલે અમે લોકો પછી હજી આ બધું સાંભળીને અમને બી બહુ ઈગરનેસ થઈ ગઈ કે ના અમારે એના માટે જે બી પોસિબલ હોય અત્યારે અમે બને ત્યાં સુધી જેટલું અમારી પાસે આવે ને એટલું મટીરિયલ બી ભેગું કરીએ છીએ અને એ કરે છે. એના માટે અત્યારે જે 8th સ્ટેન્ડર્ડ 10th સ્ટેન્ડર્ડ 9th સ્ટેન્ડર્ડના છોકરા જે સોલ્વ કરતા હોય એ બી એ અત્યારે બેસીને કરતો હોય છે. એટલે અમે જે અમારા તરફથી થાય છે એ એવી રીતે કરીએ જ છે ને. જેમ જેમ આગળ અમને કોઈક મેથ્સ રિલેટેડ મળતું રહેશે એમ અમે આગળ એની વધારતા રહેશું. જર્ની છે કન્ટિન્યુ રહેશે અને આ અનસ્ટોપેબલ જર્ની છે. અને પરમ ફ્યુચરમાં કઈ જગ્યાએ કઈ પોઝિશન પર ને કેટલા અચીવમેન્ટ્સ મેળવશે એની કલ્પના પણ અત્યારે આપણે નહીં કરી શકીએ, બિકોઝ ઓલરેડી આ એજમાં એને 2 રેકોર્ડ્સ તો તોડી લીધા છે અને હજુ કેટલા રેકોર્ડ્સ તોડવાના બાકી છે એ ભવિષ્યમાં આપણે જોશું. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા તે. થેન્ક યુ સો મચ. છે ને ગજબ, ખરેખર પરમ ગણિત માટેનો જાદુગર છે.